એક તરફ કુદરતનો માર છે, બીજી તરફ સરકારની નીતિ, જેના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. જૂનાગઢ જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને સોયાબીનનું વાવેતર થાય છે, પરંતુ જૂનાગઢ તાલુકાના વડાલ સહિતના 20 જેટલા ગામડાઓમાં મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે અને આ વખતે ડુંગળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. કમોસમી વરસાદના કારણે ડુંગળીનો તૈયાર થયેલો પાક બળી જતા ખેડૂતોને ભારોભાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પરિણામે અનેક ખેડૂતોએ ડુંગળીના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દેવાનું શરૂ કરી દીધું છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે છેલ્લા ઘણા સમયથી આવી સ્થિતિ સતત રહેતી હોવાથી ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયો છે. જો સરકાર તાત્કાલિક દેવામાફી યોજના અમલમાં નહીં લાવે તો ખેડૂતોને દેવામાંથી બહાર નીકળવા માટે ત્રીજો કોઈ વિકલ્પ રહ્યો નથી. ડુંગળી પકવતા ખેડૂતોએ વહેલી તકે દેવામાફી યોજના જાહેર કરવાની માંગ કરી છે.